વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 5 સાતત્ય અને વિકલનીયતા. મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ વિકલનની વ્યાખ્યા અને તેનો ભૌમિતિક અર્થઘટનનો અભ્યાસ કર્યો. હવે મિત્રો, સૌથી અગત્યનું વિકલન એટલે સંયોજિત વિધેયનું વિકલન. તો સંયોજિત વિધેયનું વિકલન એની ઉપર હવે પછીના આગળના સમગ્ર પ્રકરણનો આધાર છે. સૌથી અગત્યનું ટોપિક છે. તો મિત્રો, આપણે આજે આ વિડીયોમાં સંયોજિત વિધેયના વિકલનનો અભ્યાસ કરીએ. સંયોજિત વિધેયનું વિકલિત કોને કહેવું? તો સૌથી પહેલા આપણે સંયોજિત વિધેયના વિકલનનો નિયમ સમજીએ. નિયમ છે એ શું કહેવા માંગે છે આપણે સમજી લેવાનું. સંયોજિત વિધેય એટલે આપણને ખબર છે કે f અને g નું સંયોજિત વિધેય, f અને g નું સંયોજિત વિધેયને આપણે GOF એવું કહીએ છીએ. તો આ GOF નું વિકલન કઈ રીતે કરવું? તો સંયોજિત વિધેયના વિકલનનો નિયમ એવું કહે છે કે GOF વ્યાખ્યાયિત હોય. અહીંયા હું g નો પ્રદેશ, f નો પ્રદેશ, સહપ્રદેશ એ બધું લખતો નથી, પણ એમ સમજી લેવું કે GOF વ્યાખ્યાયિત છે. તો GOF વ્યાખ્યાયિત હોય તો GOF of x આ સંયોજિત વિધેય થયું. x ઉપર GOF એપ્લાય કરેલું છે. GOF of x એનું x સાપેક્ષનું વિકલિત GOF dash of x, GOF dash of x is equal to આ સંયોજિત વિધેયના વિકલિતનો નિયમ છે. પછી આપણે સમજીએ ને શું કહેવા માંગે છે. તો GOF dash of x is equal to g dash of fx into f dash x. બહુ સરળ નિયમ છે, પણ અગત્યનું છે એની સમજણ. GOF dash of x બરાબર g dash of fx into f dash x. GOF of x આ સંયોજિત વિધેય GOF of x. આ નિયમને આપણે સમજીએ શું કહેવા માંગે છે. તો મિત્રો, આપણને ખબર છે કે fx નું x સાપેક્ષનું વિકલિત, fx નું x સાપેક્ષનું વિકલિત એટલે d by dx of fx, d by dx of fx. fx નું x સાપેક્ષનું વિકલિત d by dx of fx, અથવા તો એને સંકેતમાં f dash x પણ કહેવાય. એમ GOF of x એનું x સાપેક્ષનું વિકલિત, વિધેયનું નામ f છે તો fx નું x સાપેક્ષનું વિકલિત f dash x. તો અત્યારે વિધેયનું નામ જ GOF છે એટલે f ની જગ્યાએ GOF છે. તો GOF of x નું x સાપેક્ષનું વિકલિત એટલે GOF dash of x. બહુ ક્લિયર છે મિત્રો. જેમ fx નું x સાપેક્ષનું વિકલિત એટલે f dash x, તેમ GOF of x એનું x સાપેક્ષનું વિકલિત એટલે GOF dash of x. મીન્સ કે આપણે GOF of x આ જે છે GOF of x એનું વિકલિત મેળવવું છે. GOF dash of x એનો મીનિંગ થાય d by dx of GOF of x. GOF of x નું વિકલિત એને સંકેતમાં લખાય GOF dash of x. હવે GOF dash of x મેળવવા માટે આપણે શું કરવું? તો મિત્રો, GOF of x ફરીથી આપણે GOF of x લખીએ. નિયમ છે, નિયમ શું કહેવા માંગે છે તે આપણે શું કરવું છે? GOF of x એનું x સાપેક્ષ વિકલન કરવું છે. એટલે d by dx of GOF of x પણ કહેવાય. એને સંકેતમાં GOF dash of x પણ લખાય. જેમ આપણે fx નું x સાપેક્ષનું વિકલિત f dash x લખીએ એમ GOF of x નું x સાપેક્ષનું વિકલિત GOF dash of x એ પ્રમાણે લખાશે. હવે મિત્રો, GOF of x બરાબર આપણે લખીએ છીએ g of fx. તો નિયમ એવું કહે છે કે g વિધેય શેની ઉપર એપ્લાય કરેલું છે? fx ઉપર. એટલે અત્યારે g વિધેય માટે ચાલે fx છે. એટલે આપણે પહેલા
આ જે g વિધેય છે એનું fx સાપેક્ષ વિકલન કરવાનું. હવે f નું x સાપેક્ષ વિકલન f' એમ g નું fx સાપેક્ષનું વિકલિત એટલે d by dx of g of fx d by dx નહીં કહેવાશે, d by dfx કહેવાશે. એટલે g of fx નું fx સાપેક્ષનું વિકલિત એને કહેવાય g dash of fx. એને આપણે કહીશું g dash of fx. એટલે અહીંયા જે g dash of fx લખ્યું એનો મીનિંગ કે g of fx છે એ fx નું વિધેય છે. g માટે ચલ કોણ છે? fx છે. તો g of fx નું પહેલા આપણે fx સાપેક્ષ વિકલન કરવાનું. હવે g of fx નો fx સાપેક્ષનું વિકલિત એના માટે સંકેત છે g dash of fx. એટલે g dash of fx નો મીનિંગ સમજવાનું છે ખાસ. g dash of fx નો મીનિંગ શું કરવાનું? તો g dash of fx એટલે g of fx નું fx સાપેક્ષ વિકલન. એટલે g of fx જે છે એનો આપણે fx સાપેક્ષ વિકલન કરીએ તો એને સંકેતમાં લખાય g dash of fx. હવે fx નો આપણે g of fx નો કોને સાપેક્ષ વિકલન કર્યું? fx સાપેક્ષ. નિયમ એવું કહે છે કે fx સાપેક્ષ વિકલન કર્યું તો પછી આપણે ઇન્ટુ ગુણાકારમાં જેને સાપેક્ષ વિકલન કર્યું fx સાપેક્ષ વિકલન કર્યું તો એ fx નો પાછો x સાપેક્ષ વિકલન કરવાનું. અને fx નો x સાપેક્ષ વિકલન એટલે f'(x). એટલે બહુ ક્લિયર છે કે g of fx એનું આપણે વિકલન કરવું હોય તો એનું વિકલન કરવું હોય તો પહેલા g નું fx સાપેક્ષ વિકલન કરવાનું અને ત્યાર પછી fx નું પાછો x સાપેક્ષ વિકલન કરીને એ ગુણાકારમાં લખવાનું. નિયમ એવું કહે છે. દાખલા તરીકે આ નિયમને આપણે સમજીએ પ્રેક્ટિકલી થોડું. દાખલા તરીકે આપણી પાસે કોઈ વિધેય છે sin of cos x. sin ને હું g કહી દઉં, cos ને f કહી દઉં અને f of આ x પણ છે, g of fx છે. sin of cos x. હવે એનું આપણે વિકલન કરવું છે d by dx of sin of cos x. તો નિયમ શું કહે છે? તો નિયમ એવું કહે છે કે g of fx છે, g of fx. તો પહેલા g of fx નું fx સાપેક્ષ વિકલન કરવાનું. તો આપણે sin of cos x નું બરાબર આ g છે, આ f છે, આ x છે, g of fx. તો g of fx નું આપણે fx સાપેક્ષ વિકલન કરવાનું. તો sin of cos x નું આપણે cos x સાપેક્ષ વિકલન કરવાનું. એટલે sin of cos x નું આપણે cos x સાપેક્ષ વિકલન કરવાનું એટલે ખરેખર લખાય d by d cos x. d by dx નહીં લખાય, d by d cos x. x સાપેક્ષ વિકલન હોય તો d by d x લખાય. તો d by d cos x કોનું cos x સાપેક્ષ વિકલન કરવાનું? તો sin of cos x નું. sin of cos x જે છે એનું cos x સાપેક્ષ વિકલન કરવાનું. અને જેના સાપેક્ષ વિકલન કર્યું fx સાપેક્ષ વિકલન કર્યું તો fx નો પાછો x સાપેક્ષ વિકલન કરવાનું. cos x સાપેક્ષ વિકલન કર્યું તો હવે cos x નો પાછો x સાપેક્ષ વિકલન કરવાનું એટલે d by dx of cos x એવું લખાય. એટલે એનો મીનિંગ એવો થયો મિત્રો કે આપણે આગળ સૂત્રો લખ્યા વિકલનના તો એમાં આપણે લખ્યું કે d by dx of sin x, d by dx of sin x બરાબર cos x એવું લખ્યું. એટલે sin x નો x સાપેક્ષ વિકલન cos x સ્પષ્ટ છે, આમ બોલાય. sin x નું વિકલન cos x એમ નહીં બોલી શકાય. પછીથી આપણે જો કે ટેવ પાડી દઈશું કે sin x નું વિકલિત cos x. આપણે x સાપેક્ષની જ વાત કરીએ છીએ. તો ખરેખર કોના સાપેક્ષ એનો ઉલ્લેખ કરવો જોઈએ? તો sin x નું x સાપેક્ષ વિકલન cos x. તો sin of cos x નું cos x સાપેક્ષ વિકલન cos of cos x. x ની જગ્યાએ cos x છે. sin x નું x સાપેક્ષ વિકલન cos x. તો sin of cos x નું cos x સાપેક્ષ વિકલન cos of cos x. sin x નું cos x એમ, sin of cos x નું cos of cos x. પણ x સાપેક્ષ વિકલિત cos of cos x એમ નહીં કહેવાય. cos x સાપેક્ષ વિકલિત cos of cos x બોલાય. અહીંયા x સાપેક્ષ વિકલન આપણે બોલ્યા તો x સાપેક્ષ વિકલિત છે તો અહીંયા x ની જગ્યાએ cos x છે તો cos x સાપેક્ષનો જ વિકલિત આપણને cos of cos x મળે. એટલે x ની જગ્યાએ cos x છે તો અહીંયા cos x સાપેક્ષ જ વિકલન થાય. x ની જગ્યાએ cos x દેખાય છે તો d by dx એવું નહીં કરાય, d by
d cos x. તો sin of cos x નું cos x સાપેક્ષ વિકલિત આવે cos of cos x. હવે d by dx of cos x એ સૂત્ર છે d by dx of cos x એટલે cos x નું વિકલિત, cos x નું x સાપેક્ષ વિકલિત d by dx of cos x. તો આપણે સૂત્રમાં લખ્યું d by dx of cos x is minus sin x. તો d by dx of cos x is minus sin x. એટલે આ પ્રમાણે sin of cos x નું વિકલિત થાય. g of fx નું વિકલન કરવું છે. તો પહેલા આપણે શું કર્યું, g of fx નું વિકલન fx સાપેક્ષ કર્યું અને fx નું પાછું x સાપેક્ષ વિકલન કર્યું. એ જે નિયમ છે એને કહેવાય સંયોજિત વિધેયના વિકલિતનો નિયમ. એને આપણે સંયોજિત વિધેયના વિકલિતનો નિયમ એવો કહીશું. દાખલા તરીકે મિત્રો આગળ એને આપણે સમજીએ જરા. પ્રેક્ટિકલી એને બહુ સરળતાથી આપણે ગણશું. અત્યારે ફક્ત નિયમ સાથે એને મેચ કરીએ છીએ આપણે. પ્રેક્ટિકલી આપણે બહુ સરળ બોલશું, બહુ ઈઝી છે. દાખલા તરીકે હું લખું અહીંયા કે log of sin x d by dx of log of sin x આ પ્રમાણે છે. તો d by dx of log of sin x, તો મિત્રો g છે, f છે, x છે, g of fx. એટલે પહેલા log of sin x નું સીધું x સાપેક્ષ વિકલન નહીં થાય, પહેલા log of sin x નું sin x સાપેક્ષ વિકલન થાય. હવે મિત્રો આપણી પાસે સૂત્ર છે d by dx of log x is 1 upon x. અત્યારે x ની જગ્યાએ sin x છે, સૂત્રમાં x છે અને વિકલન પણ x સાપેક્ષ છે. તો અત્યારે આપણી પાસે sin x છે તો આપણે વિકલન પણ sin x સાપેક્ષ જ લખી શકીએ. તો log of sin x નું હવે બોલશો, હું લખતો નથી હવે. log of sin x નું log of x નું x સાપેક્ષ વિકલન 1 upon x. તો એ જ પ્રમાણે બોલીએ તો log of sin x નું sin x સાપેક્ષ વિકલન 1 upon sin x. x ની જગ્યાએ sin x. તો વિકલન પણ x ને સાપેક્ષ નહીં, sin x ને સાપેક્ષ. એટલે 1 upon sin x. હવે નિયમ એવું કહે છે કે sin x સાપેક્ષ વિકલન કર્યું, જેને સાપેક્ષ fx સાપેક્ષ વિકલન કર્યું તો fx નું પાછું વિકલન કરવું પડે x સાપેક્ષ. તો sin x સાપેક્ષ વિકલન કર્યું તો હવે sin x નું x સાપેક્ષ વિકલન કરવું પડે. એટલે આપણે લખશું 1 upon sin x d by dx of sin x. sin x નું વિકલિત cos x. એટલે આપણને મળ્યું cos x upon sin x એટલે કે cot x. આ પ્રમાણે મળે. એટલે d by dx of log of sin x બરાબર આ નિયમ પ્રમાણે આપણે કહ્યા કે log of x, x નું વિધેય, log x નું વિકલિત x સાપેક્ષ વિકલિત 1 upon x. તો log of sin x નું sin x સાપેક્ષ વિકલિત 1 upon sin x એમ બોલાય. log of sin x નું x સાપેક્ષ વિકલિત 1 upon sin x ના બોલાય. log of sin x નું sin x સાપેક્ષ વિકલિત 1 upon sin x. કોના સાપેક્ષ વિકલન કર્યું? sin x સાપેક્ષ. sin x નું પાછું x સાપેક્ષ વિકલન કરવું પડે. નિયમ એવો કહે છે. હવે મિત્રો આ નિયમ જે છે એને આપણે આગળ વધારીએ. દાખલા તરીકે આપણને સંયોજન આ પ્રમાણે આપ્યું હોય h of g of f of x એ પ્રમાણે આપ્યું હોય. એટલે ખરેખર આનું વિકલન કરવું છે d by dx of, આગળ લખી દઉં d by dx of h of g of f of x આનું વિકલન કરવું છે આપણે. તો સંયોજિત વિધેયના વિકલિતના નિયમ પ્રમાણે અત્યારે h માટે ચલ છે g of fx. એટલે આપણે h નું g of fx સાપેક્ષ વિકલન કરવું પડે. એટલે અહીંયા લખવું પડે એનું વિકલન કરવું હોય તો h dash of g of fx. શેનો સંકેત છે? h નું g of fx સાપેક્ષ વિકલન. કોને સાપેક્ષ વિકલન કર્યું? g of fx સાપેક્ષ. હવે g of fx નું પાછું વિકલન કરવું પડે. પણ g of fx માટે ચલ કોણ છે? fx. તો g of fx નું આપણે fx સાપેક્ષ વિકલન કરી શકીએ, જેને સંકેતમાં લખાય g dash of fx. હવે g of fx નું આપણે fx સાપેક્ષ વિકલન કર્યું. આપણે તો x સાપેક્ષ વિકલન, છેલ્લું x સાપેક્ષ વિકલન થવું જોઈએ. આપણે fx સાપેક્ષ વિકલન કર્યું. તો હવે fx નું પાછું x સાપેક્ષ વિકલન કરવાનું એટલે f dash x. એટલે સંયોજન મોટું હોય તો આ પ્રમાણે વિકલિત ચાલ્યા કરે. h of g of fx એનું વિકલન g of fx સાપેક્ષ h dash of g of fx. કોને સાપેક્ષ વિકલન કર્યું? g of fx સાપેક્ષ. તો એનું પાછું વિકલન કરવું પડે.
g ઓફ fx નું વિકલન કોને સાપેક્ષ કરી શકાય? fx સાપેક્ષ. તો આપણે લખશું g ડેશ ઓફ fx. હવે g ડેશ ઓફ fx એટલે કોને સાપેક્ષ વિકલન છે? fx સાપેક્ષ. તો fx નું પાછું એક સાપેક્ષ વિકલન કરવું પડે, જેને આપણે કહીશું f ડેશ x. તો આ પ્રમાણે સંયોજન મોટું હોય તો આ પ્રમાણે ચેઇન ચાલ્યા કરે, સાંકળ, એક પ્રકારની સાંકળ દેખાય છે. એટલે આ જે સંયોજિત વિધેયના વિકલિતનો જે નિયમ છે, વિકલનનો જે નિયમ છે, એને સાંકળ નિયમ પણ કહેવાય, એને સાંકળ નિયમ કહેવાય, અથવા તો અંગ્રેજીમાં એને ચેન રૂલ, એને ચેન રૂલ કહેવાય. સાંકળ નિયમ અથવા ચેન રૂલ એ પ્રમાણે કહી શકાય. એટલે આ પ્રમાણે ચેન રૂલની મદદથી આપણે સંયોજિત વિધેયનું વિકલન કરવાનું છે. દાખલા તરીકે આપણે અમુક ઉદાહરણો લઈએ મિત્રો. એટલે હવે પ્રેક્ટિકલી આપણે કઈ રીતે વિકલન કરશું તે. આ ફક્ત નિયમ આધાર આપણે સમજી લીધું, નિયમને આધારે નિયમની સાથે એક્ઝેક્ટ કમ્પેર કરીને આપણે વિકલન કર્યા. હવે આ જ વિકલન દાખલા તરીકે sin of cos x એનું વિકલન કરવું છે, d by dx of sin of cos x. હવે પ્રેક્ટિકલી આપણે શું બોલશું? તો આપણી પાસે sin x ના વિકલનનું સૂત્ર છે અને અત્યારે x ની જગ્યાએ cos x છે. તો આપણે એમ કહીશું કે આપણે cos x ને થોડી વાર પૂરતું x સમજી લઈએ, થોડી વાર પૂરતું cos x ને x સમજી લઈએ. cos x ને x સમજીએ તો sin x બની ગયો. sin x ના વિકલનનું સૂત્ર છે cos x. તો આપણે એમ કહીશું કે sin of cos x નું વિકલન ખરેખર x સાપેક્ષ નથી આવ્યું હજુ. sin of cos x નું વિકલન, cos x ને આપણે x સમજી લઈશું, sin x નું વિકલિત cos x. તો sin of cos x નું વિકલિત cos of cos x. x સમજી લીધું પણ x લખવાનું નથી, એની જગ્યાએ પાછું ફક્ત સૂત્ર એપ્લાય કરતી વખતે x સમજી લઈશું. અને x સમજી લીધું એટલે સૂત્ર યાદ આવી જાય, sin x. sin x નું વિકલિત cos x. એટલે આપણે લખશું cos of cos x. જેને x સમજી લીધું, બહુ અગત્યનું છે, જેને x સમજી લીધું એનું પાછું વિકલન. કોણે x સમજી લીધું? cos x ને. તો cos x નું પાછું વિકલન, cos x નું પાછું વિકલન minus sin x. આપણે ડાયરેક્ટ આ પ્રમાણે વિકલન કરશું, cos of cos x into minus sin x. cos of cos x into minus sin x. એ પ્રમાણે આપણે આગળ વિકલન કર્યું છે. દાખલા તરીકે આપણે આગળ વિકલન કર્યું d by dx of log of sin x. આ પ્રમાણે વિકલન કર્યું, આનું વિકલન કર્યું. આપણે એક્ઝેક્ટ નિયમ સાથે કમ્પેર કરતા ગયા અને વિકલન કરતા ગયા. હવે log of sin x એટલે આપણે સૂત્ર યાદ કરશું. આપણી પાસે વિકલનનું સૂત્ર છે log x ને અત્યારે છે log of sin x. તો સૂત્ર એપ્લાય કરવા માટે આપણે sin x ને x સમજી લેવું પડે. sin x એ x નથી, એને x સમજી લેવા થોડી વાર પૂરતું. તો log of sin x ને x સમજી લેવું. log x નું વિકલિત 1 upon x. તો log of sin x નું વિકલિત આપણે લખશું 1 upon sin x. એ ખરેખર x સાપેક્ષ વિકલન નથી કર્યું, આપણે sin x સાપેક્ષ વિકલન કર્યું, પણ એ આપણે બોલતા નથી. log of sin x નું વિકલિત 1 upon sin x. કોને x સમજી લીધું? sin x ને. જેને x સમજી લીધું એનું પાછું વિકલન કરવાનું. તો sin x નું પાછું વિકલન, sin x નું પાછું વિકલન cos x. એટલે આપણને મળ્યું cos x upon sin x. એટલે પ્રેક્ટિકલી આપણે આ રીતે વિકલન કરશું. દાખલા તરીકે d by dx of, મિત્રો અહીંયા સમજો, sin of cos of log x. આ પ્રમાણે હું લઈ લઉં સંયોજન, ઘણા બધા વિધેયોનું સંયોજન છે. હવે આનું આપણે વિકલન કરીએ, થોડી પ્રેક્ટિસ થઈ જાય, સંયોજિત વિધેયના વિકલનની પ્રેક્ટિસ કરીએ છીએ આપણે. તો sin of cos of log x, આપણી પાસે sin x નું સૂત્ર છે, sin x ના વિકલિતનું. તો આ આખું જે વિધેય છે એને આપણે x સમજી લેવું પડે. sin x નું વિકલિત cos x. તો sin of this cos of log x is this. તો sin of this એનું વિકલિત cos of this. તો sin of cos of log x નું વિકલિત આપણે લખશું cos of this ની જગ્યાએ cos of log x. ઓકે, આ લખાઈ ગયું. કોને x સમજી લીધું? તો કે sin x બોલ્યા ત્યારે આપણે cos of log x ને x સમજી લીધું. જેને x સમજી લીધું એનું પાછું વિકલન કરવાનું. એટલે હવે cos of log x નું વિકલન કરવાનું. મિત્રો બાળકો સમજો બરાબર, cos of log x નું વિકલન કરવાનું અને સૂત્ર છે cos x નું. cos x નું વિકલિત minus sin x, cos x નું વિકલિત minus sin x. તો આપણે log x ને અત્યારે x સમજી લઈએ એટલે cos x જેવું બનશે. cos x નું વિકલિત minus sin x, તો cos of log x નું વિકલિત minus sin of log x. x ની જગ્યા લખવાનું તો log x અને x સમજીને ખાલી સૂત્ર એપ્લાય કરવાનું. બરાબર, cos x નું વિકલિત minus sin x. કોને x સમજી લીધું? log x ને. જેને x સમજી લીધું એનું પાછું વિકલન, log x નું પાછું વિકલન 1 upon x.
એટલે x સાપેક્ષ વિકલન આવે ત્યાં સુધી આપણે વિકલન કરવું. log x નું x સાપેક્ષ વિકલન 1/x એટલે ત્યાં વિકલન પૂરું થયું. એટલે છેલ્લું વિકલિત x સાપેક્ષ આવી જવું જોઈએ. એટલે આ પ્રમાણે આપણે વિકલન કરશું. બહુ સરળ છે, મજા આવે એવું. sin of cos of log x નું વિકલિત sin અને x સમજી લેવું. sin x નું વિકલિત cos x, તો sin of this નું વિકલિત cos of this. કોને x સમજી લીધું? cos of log x ને. તો એનું પાછું વિકલન cos of log x એટલે cos x જેવું છે. એમાં log x ને x સમજી લીધું. cos x નું વિકલિત minus sin x, તો cos of log x નું વિકલિત minus sin of log x. કોને x સમજી લીધું? log x ને. log x નું પાછું વિકલન 1/x. એ પ્રમાણે વિકલન કરી શકાય. તો મિત્રો આપણે સંયોજિત વિધેયનું વિકલિત સમજીએ. હવે એના ઉપર આધારિત દાખલાઓનો આપણે અભ્યાસ કરીએ. ઉદાહરણ નંબર 21. fx sin x² નું વિકલિત શોધો. fx sin x² નું વિકલિત શોધવું એટલે આપણે f' મેળવવાનું છે. આપણે f' મેળવીએ. f' એટલે જ d/dx of sin x². સંયોજિત વિધેય છે મિત્રો. અત્યારે g એટલે sin x છે અને fx બરાબર x² છે. આપણે બહુ ચર્ચા નહીં કરીએ. હવે બહુ પ્રેક્ટિકલી આ દાખલો ગણીએ આપણે. તો આપણી પાસે વિકલનનું સૂત્ર છે d/dx of sin x. sin x નું વિકલિત cos x. તો x² ની જગ્યાએ આપણને x જોઈએ. તો આપણું ગોખેલું સૂત્ર છે sin x નું વિકલિત cos x. તો x² આપણે x સમજી લઈએ. sin x નું વિકલિત cos x, તો sin of x² એનું વિકલિત આપણે લખીએ cos x². cos x². વિકલન પૂરું નથી થઈ ગયું. cos x² જે લખ્યું એ ખરેખર હું બોલ્યો કે sin x² નું વિકલિત cos x², પણ એ x સાપેક્ષ નથી, એ x² સાપેક્ષ છે. એટલે આપણે તો એમ જ લખશું કે sin x નું વિકલિત cos x, તો sin of x² નું વિકલિત x² ને x સમજી લઈએ. sin x જેવું છે. sin x નું વિકલિત cos x, તો sin of x² નું વિકલિત cos x². કોને x સમજી લીધું? x² ને. જેને x સમજી લીધું એનું પાછું વિકલન. x² નું પાછું વિકલન 2x. એટલે આન્સર આવ્યો 2x into cos x². 2x into cos x² is answer. એટલે આ પ્રમાણે એનું વિકલન કરી શકાય. નેક્સ્ટ tan of 2x plus 3 નું વિકલિત શોધો. tan of 2x plus 3 નું વિકલિત આપણે શોધવાનું છે. એટલે આપણે મેળવવાનું છે d/dx of tan of 2x plus 3. તો મિત્રો tan x જેવું વંચાય. આપણા સૂત્ર સાથે કમ્પેર કરવાનું છે. એટલે આપણે 2x plus 3 ને x સમજી લેવું પડે. tan x નું વિકલિત sec²x. tan of x, tan x નું વિકલિત sec²x, તો tan 2x plus 3 નું વિકલિત sec² 2x plus 3. કોને x સમજી લીધું? 2x plus 3 ને. એનું પાછું વિકલન. એટલે d/dx of 2x plus 3. d/dx of 2x plus 3. એ પણ આપણે ડાયરેક્ટ જ લખવાનું છે. અત્યારે મેં એક સ્ટેપ લખ્યું છે. એટલે sec² 2x plus 3. 2x plus 3 નું પાછું વિકલન. એમાં બે અચળ ગુણાકારમાં બે અચળ x નું વિકલિત 1 plus 3 નું વિકલિત 0, એટલે 2 into 1 plus 0. પ્લસ 0 ના લખો ચાલશે. એટલે 2x plus 3 નું વિકલિત આવ્યું 2. બે અચળ x નું વિકલિત 1, 3 નું 0, એટલે બે અચળ x નું 1, 2 into 1 plus 3 નું વિકલિત 0, એટલે પ્લસ 0. એ ના લખશો તો ચાલશે. એટલે into 2 આવ્યો. એટલે આન્સર આવ્યો 2 sec² 2x plus 3 is answer. Next, દાખલા નંબર 23. sin of cos x² નું x સાપેક્ષ વિકલિત શોધો. જો કે વિકલિત શોધો એમ લખે તો પણ આપણે x સાપેક્ષ જ વિકલન કરીએ છીએ. તો sin of cos x² નું x સાપેક્ષ વિકલિત શોધો એવું કહે છે. એટલે આપણે મેળવવાનું છે d/dx of sin of cos x². આ મેળવવાનું છે. તો sin of cos x² એટલે sin x ટાઈપનું દેખાય છે. અને આપણે x સમજી લેવું પડે. આપણા સૂત્ર સાથે કમ્પેર કરીએ તો sin x અને x કહેવું પડે. cos x² ને આપણે x સમજી લેવું પડે. sin x નું વિકલિત cos x, તો sin of this એનું વિકલિત cos of this.
આનું વિકલન આપણે લખીએ cos x સ્ક્વેર. કોને x સમજી લીધો? cos x સ્ક્વેર ને. એટલે આપણે cos x સ્ક્વેર નું પાછું વિકલન કરવું પડે. હવે cos x સ્ક્વેર નું પાછું વિકલન કરવું છે તો એ cos x જેવું દેખાય. આપણે x સ્ક્વેર ને x સમજી લેવું પડે. cos x નું વિકલિત માઇનસ sin x, તો cos x સ્ક્વેર નું વિકલિત માઇનસ sin x સ્ક્વેર. કોને x સમજી લીધો? x સ્ક્વેર ને. વિકલન કર્યું cos x સમજીને વિકલન કર્યું. cos x નું વિકલિત માઇનસ sin x, તો cos x સ્ક્વેર નું વિકલિત માઇનસ sin x સ્ક્વેર. આપણે સૂત્ર એપ્લાય કર્યું ત્યારે cos x નું સૂત્ર એપ્લાય કર્યું એટલે આપણે x સ્ક્વેર ને x સમજીને વિકલન કરી લીધું. તો જેને x સમજી લીધું એનું પાછું વિકલન, તો x સ્ક્વેર નું પાછું વિકલન એટલે 2x. એટલે આ થયું આપેલા વિધેયનું વિકલન. બાળકો, આપણે સંયોજિત વિધેય અને તેના પર આધારિત સંયોજિત વિધેયનું વિકલિત અને તેના ઉપર આધારિત દાખલાઓની ચર્ચા કરી. એના ઉપર આધારિત વધુ દાખલાઓ, સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરશું. થેન્ક યુ.